ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 24 માર્ચ 2025ને સોમવારનો રાશિફળ કેવો રહેશે તમારો દિવસ। આજે પંચાંગ સમાપ્ત દેવી દુર્ગાના આશીર્વાદથી આ રાશિઓ માટે દિવસ લાભદાયક રહેશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો આ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ અમારી ચેનલમાં આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે માર્ચ ચંદ્ર મીન રાશિમાંથી મેષ રાશિમાં જશે। આ સાથે શુક્ર આજે ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે। આજે પંચાંગ પણ સમાપ્ત થઈ રહ્યું છે। નક્ષત્રોની વાત કરીએ તો આજે રેવતી પછી અશ્વિની નક્ષત્રની અસર રહેશે। આ ગ્રહ નક્ષત્રોની સ્થિતિ વચ્ચે ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે કઈ રાશિ પર મા દુર્ગાની કૃપા થશે, જાણો આજનું રાશિફળ। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે અને આજે તમને તમારા જીવન સાથીનો સહયોગ અને સાથ મળશે। આ ઉપરાંત ઘણા અટકેલા કાર્યો પૂર્ણ થશે। નોકરી અને વ્યવસાયમાં તમારે જવાબદારીપૂર્વક નિર્ણય લેવો પડશે અને દરેક પાસાઓ પર વિચાર કરવો પડશે। સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર સાંભળવા મળી શકે છે। આજની રાતનો સમય પ્રિયજનોને મળવામાં પસાર થશે। વિદ્યાર્થીઓએ તેમના જ્ઞાનમાં વધારો કરવાની જરૂર છે। આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે। સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરો। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકોએ આજે ધીરજ અને સમજણથી કામ લેવાની જરૂર છે। આજે તમારે લોકો સાથે શાંતિથી વાત કરવાની જરૂર છે તો જ તમારું કાર્ય પૂર્ણ થશે। રાજનીતિક ક્ષેત્રે કરેલા પ્રયાસોથી સફળતા મળશે। આજે તમને નોકરીમાં પદ અને પ્રતિષ્ઠા મળવાની સંભાવના છે। જીવનસાથી આજે તમારી અપેક્ષાઓ પર ખાસ ઉતરશે, જેના કારણે મનમાં પ્રેમની ભાવના રહેશે। રાત્રે કેટલાક અપ્રિય લોકો સાથે મુલાકાત થઈ શકે છે। સાવચેત રહો, ભાઈ બહેન સાથેના સંબંધો મધુર રહેશે। આજે ભાગ્ય 63% તમારા પક્ષમાં રહેશે। છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો। નંબર 3, મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, છ અને ઘ। મિથુન રાશિના લોકોએ આજે સાવધાન રહેવું પડશે। આજે ભાગ્ય તમારા પક્ષમાં નથી અને આજે થોડુંક નુકસાન થવાની સંભાવના છે। કિંમતી વસ્તુઓની ચોરી થવાનો ભય છે, તેથી સાવચેત રહો। આજે તમારા મિત્રોની સલાહ તમારા માટે પારિવારિક વ્યવસાયમાં અસરકારક સાબિત થશે, જેના કારણે તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે। જો બાળકે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેમાં સફળતા મળશે અને તમે આનંદનો અનુભવ કરશો। આજે રાત્રે તમને કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। સવારે ભગવાન સૂર્યને તાંબાના વાસણથી અર્ઘ્ય ચઢાવો। નંબર 4, કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યું છે। દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે। તમારે વ્યવસાયમાં સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે અને તમને તેમાં સફળતા મળશે। ભવિષ્યમાં તમને ઘણો ફાયદો થશે। આજે જીવનસાથી સાથે પ્રેમથી ભરેલી વાતો થશે। સાંજે કોઈ પ્રિય વ્યક્તિ જોવા મળી શકે છે
આજીવિકાના ક્ષેત્રમાં કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે. આજે તમારી માતા સાથે થોડોક વિવાદ થઈ શકે છે, તેથી તમારી વાણી પર સંયમ રાખો. આજે ભગવાન 79% તમારા પક્ષમાં રહેશે. ગણપતિને દૂર્વ અર્પણ કરો. નંબર 5, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. સિંહ રાશિના લોકો માટે આજે લાભ થવાના સંકેત છે. વાણીની નરમાઈને કારણે આજે નોકરી અને વ્યવસાયમાં તમને વિશેષ સન્માન મળશે. આ તમારા દુશ્મનોને નુકસાન પહોંચાડશે, પરંતુ તમારે તેમની કાળજી લેવાની જરૂર નથી, કારણ કે તેઓ તમારા પરાક્રમથી નાશ પામશે. શિક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યોમાં વિશેષ સફળતા મળશે. આજે તમારે થોડી વધુ દોડધામ કરવી પડશે, પરંતુ તમારી મહેનતની સફળતાને કારણે તમે થાક અનુભવશો નહીં. આજે તમને આવકના નવા સ્ત્રોત મળશે. આજે સાંજે પડોશી સાથે અણબનાવ થવાની સંભાવના છે. શક્ય હોય ત્યાં સુધી વાદ-વિવાદ ટાળો. આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે. શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો. નંબર 6, કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને ણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમે કોઈ સામાજિક અને શુભ પ્રસંગ પર પૈસા ખર્ચી શકો છો, જે તમારી પ્રખ્યાતમાં વધારો કરશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસોમાં સફળતા મળશે. આજે સંતાનને ધાર્મિક કાર્ય કરતા જોઈને મન પ્રસન્ન રહેશે. બપોર પછી કાનૂની વિવાદ કે મુકદ્દમામાં વિજય તમારી ખુશીનું કારણ બની શકે છે. આજે તમે કોઈ મહિલાને તેના કાર્યમાં મદદ કરી શકો છો. આજે ભાગ્ય 64% તમારા પક્ષમાં રહેશે. સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો. નંબર 7, તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યું છે. તમારા પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. આ કારણે તમારી આસપાસનું વાતાવરણ ખુશાનત રહેશે. ઘર અને પરિવારના તમામ સભ્યો ખુશ જોવા મળશે. હાથમાં પૂરતી રકમ હોવાથી ઘણા દિવસોથી ચાલતી લેવડ-દેવડની મોટી સમસ્યાનો પણ અંત આવશે. પ્રેમ પ્રકરણમાં પ્રબળ રહેશે. આજે તમે તમારી માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે. ગાયને ગોળ ખવડાવો. નંબર 8, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ નથી. આજે તમે તમારા સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ અનુભવી શકો છો. આરામ કરવાની વધુ ઈચ્છા થશે. કેટલીક આંતરિક વિકૃતિઓ તમને પરેશાન કરી શકે છે. કોઈ વાતને કારણે તમારું મન ચીડાઈ શકે છે. ગુસ્સો વધુ આવશે, જેના પર તમારે નિયંત્રણ રાખવાની જરૂર છે. તમે તમારા અંગત જીવનમાં પણ કોઈ વાતને લઈને મૂંઝવણમાં રહેશો. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. દુર્ગા નામ સ્ત્રોતનો પાઠ કરો. નંબર 9, ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના નક્ષત્રો તેમના પક્ષમાં રહેશે. પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. સાસરી પક્ષ તરફથી પણ પૂરતા પૈસા મળી શકે છે. આજે તમારા પારિવારિક વ્યવસાયમાં પણ તમને ક્યાંકથી અટકાયેલા પૈસા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આજે તમારા વિરોધીઓ પણ તમારા વખાણ કરતા જોવા મળશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે,
તેથી સંયમથી વર્તવું અને તમારી વાણી પર નિયંત્રણ રાખવું. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. નંબર 10. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર બ અને જ. મકર રાશિના લોકોનો દિવસ શુભ છે અને ભાગ્ય તેમનો સાથ આપશે. આ દિવસે તમારે તમારા માતા અને પિતાનું વિશે ધ્યાન રાખવું પડશે. કૌટુંબિક અને આર્થિક બાબતોમાં તમને સફળતા મળતી જણાય. આજે સાંજે કોઈ વાદ વિવાદમાં ન પડતા, નહીંતર આ વિવાદ કાયદાકીય બની શકે છે. આજીવિકાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો ફળદાયી રહેશે. આજે તમને કાર્યસ્થળ પર અધિકારીઓ અને કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે, જેને કારણે તમારા બગડેલા કામ પણ પૂર્ણ થશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુને ચણાના લોટના લાડુ અર્પણ કરો. નંબર 11. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, છ અને સ. કુંભ રાશિના લોકોને આજનો દિવસ ધીરજ અને સાવધાની સાથે પસાર કરવાની સલાહ છે. અચાનક કોઈ સમાચાર સાંભળીને તમારે પ્રવાસ પર જવું પડી શકે છે. તેથી સાવચેત રહો અને કોઈની સાથે ઝઘડો ન કરો. આજે તમારું સ્વાસ્થ્ય નરમ રહેશે અને કોઈ વાતને કારણે મન નિરાશ રહી શકે છે. જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે. પરિવારના કોઈ સભ્ય સાથે આજે કોઈ વિવાદ થઈ શકે છે. વ્યાપારની દિશામાં કરેલા પ્રયાસો આજે સફળ થશે. જો તમે પ્રોપર્ટી ખરીદવા માંગતા હોવ તો તેમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે. કીડીઓ માટે લોટ મૂકો. નંબર 12. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યું છે. વિવાહિત જીવનમાં કોઈ અડચણ હશે તો તે સમાપ્ત થશે. આજે સાસરિયા સાથે કોઈ લેવડ દેવડ ના કરો, નહીં તો સંબંધ બગડી શકે છે. ધાર્મિક સ્થળોની યાત્રામાં થોડો ખર્ચ થઈ શકે છે. મુસાફરી દરમિયાન સાવચેત રહો. કોઈ કિંમતી વસ્તુની ચોરી થવાની સંભાવના છે. આજનો દિવસ પુત્ર પુત્રીની ચિંતામાં પસાર થશે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો. મા દુર્ગાની પૂજા કરો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.